આગળ સમાચારો તરફ નજર કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના મોટી મારડ ગામની સીમમાં નવદંપતીની થયેલી કરપીણ હત્યાના વણ ઉકેલાયેલા ગુનાનો રાજકોટ ગ્રામ્ય પોલીસની એલસીબી ટીમે ભેદ ઉકેલી મોટી સફળતા મેળવી છે. લોહી લુહાણ હાલતમાં મળી આવેલા પતિ પત્નીના મૃતદેહના કેસમાં પોલીસે આયોજનબદ્ધ અને વૈજ્ઞાનિક તપાસ હાથ ધરી ગણતરીના દિવસોમાં જ મુખ્ય આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે એક તરફી પ્રેમ અને લગ્નનો બદલો લેવાની ભાવનામાં આ ડબલ મર્ડરને અંજામ આપવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનામાં પડોશી વાડીના ભાગ્યા તરીકે કામ કરતા મુખ્ય આરોપીને ઝડપી લઈ પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે. નહીં, એ લોકો મૂળ જો મરણ જનાર છે, આ જો પરિવાર છે, આ જો મરણ જનાર દીકરો છે રોહિત, એના ફાધર કાળાવાડમાં ભાગ્યા તરીકે રહે છે. તો એ લોકો 1.5 મહિનો લગ્નનો થયો, લગ્ન પછી એ લોકો કાળાવાડમાં જ રહેતા હતા, બંને હસબન્ડ વાઈફ. આ 3 દિવસ પહેલાં જો આ લેડી છે દુર્ગા, એના ફાધર એમપી જતા રહેલ 10 દિવસ પહેલાં. તો વાડીમાં કંઈ દવા છટકવા માટે એ રિક્વેસ્ટ કરી ત્યાંથી કે તમે બંને ત્યાં જતા રહો વાડીની દેખભાળ કરવા માટે. તો એ બંને લોકો અહીંયા આવી ગયા અને અહીંયા આવ્યા પછી આ આરોપીએ એને જોયો અને પછી આ પ્લાનિંગ કરીને મોત